અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તમે જોઈ શકો અમે ક્યાં જઈએ છીએ ખબર? પાંતાવાળા। ગાઈસ અમે આવી ગયા છીએ। તો અમારા મહેન્દ્રભાઈ, તમે વિચારતા હશો કે હું ક્યાં આવી ગઈ છું, તો ચલો મારા પપ્પાના ઘરે। કેમ કે હજી છે ને ભાઈ જાન બહુ લેટ આવવાની છે, તો થોડા રેડી થઈ જઈએ, અહીંયા નાહી ધોઈને તૈયાર થઈ જઈએ। તો ચલો રાજો, કોના ઘરે આવ્યા બેટા? રાજભાઈ તો અમારે જો કોઈ પણ ને કંઈ કામ કરાવવું હોય તો અમારા રાજભાઈ કરે છે। જો એના નાના ઘરે તો કામ કરવા માંડે જ છે, તો જોઈ લો। તો ગમે તેવું રિપેરિંગ કરાવો ભાઈ, કંઈક રિપેરિંગ હોય ને તો કહેજો। તમારા ભાણાભાઈ આજે રિપેરિંગ કરવાના આખો દિવસ। તમારે બનાવો છે વ્લોગ બનાવો છે તમારે? રોટલી બનાવી છે તો રોટલી બનાવવા અહીંયા કેમ બેઠા છો તમે? રસોડામાં જાઓ। અમે જમવા બેસી ગયા છીએ। દાળ ભાત। ફાઇનલી ગાઈઝ આપણે જમી લીધું છે અને કપડાં ધોવાય છે। તો કપડાં ધોવાય છે અને કપડાં કેટલા બધા ધોયા છે એ સૂકવાય એટલે તમને બતાવું। અને રાજભાઈ જુઓ જ તમારે, ચલો બતાવો શું કરે બેટા? અહીંયા નહીં મારવું, અહીંયા મૂકી દે, નહીં મારવું કીધું ને। તો રાજભાઈ તો મામાના ઘરે સફાઈ કરવા માંડ્યા છે। તો રાત નહીં કરવું બેટા, નહીં કરવું, રહેવા દો, તમે રહેવા દો। ના ના રહેવા દો, કાંઈ વાંધો નહીં, અમે માર દઈશું પોતું તો। રાજો રહેવા દો બેટા, તારે કરવું જ છે તો કરો। મારા પપ્પાએ એ જા દૂર જા, મારા પપ્પાએ મેં માર્યો તો રાત તને, મેં લાફો માર્યો તો ને, સાચું બોલજી। તો ગાઈસ તમને મેં કીધું હતું કે કેટલા કપડાં ધોયા બતાવું, ચલો। નહીં ધોયામાં મમ્મી ધોયા કપડાં, તો તડકો છે। તમે ધાબે કેમ આયા ભાઈ? નીચે જવું હોય તો ધાબે આયા જ કેમ? મમ્મી જુઓ અમારા કપડાં સૂકવે છે। આપણે પણ આવી ગયા તો ધાબે, તો હવે ચલો નીચે જતા રહીએ। રાજભાઈ કાંટો વાગી ગયો અમારે, ચલો નીચે। હા અમે જઈ રહ્યા છીએ હવે રાજોડા। સવારમાં તો આવી ગયા હતા, હવે પાછા। તો ચલો અમે તમને રસ્તો બતાવીએ ભાઈ। અમારા બ્રધર જોઈ લો ભાઈ, જો અમારા બેન માટે ગિફ્ટ લીધી અમે। ફાઇનલી ગાઈસ અમે સાંજનું જમી લીધું છે। તારું નામ શું છે? કૈલાસભાઈ। તો કૈલાસભાઈ કયા ગામના હો તમે? ચાકડી ગામના। ચાકડી ગામના? તો કૈલાસભાઈ ને બ્લોગમાં આવું તો અમે લઈ લીધા છે। તો ચલો હવે જમી લીધું છે। આજનો બ્લોગ લો ભાઈ, સાંભળી લો। અમે લગ્નમાં આવ્યા છે, દત્તાભાઈને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ। જમી લીધું છે તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। ઊંઘ આવે છે ગાઈસ, છોકરાને। ફાઇનલી ગાઈસ અમારા બેનના લગ્ન થઈ ગયા છે, તો અમે આવી ગયા છીએ હવે મંડપમાંથી આ બાજુ। તો આજભાઈ મસ્તી કરે છે, તો અમારા બ્લોગમાં બને રહેજો, અમે તમને બધી જ અપડેટ આપતા રહીશું। બ્લોગમાં આવવાવાળા નેન્સીબેન અમારા। તો ગુડ મોર્નિંગ આપણે એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, ભાઈ 3 જ વાર કહેશું। ગાઈસ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમે આવી ગયા છીએ ચોરીમાં। ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમારા ભાઈઓ બેઠા છે અહીંયા, તો અમારા વિડીયો તમે જોતા રહેજો લાસ્ટ સુધી, તમને બહુ મજા આવશે વિડીયો જોવાની।
બહુ ઠંડી છે અને લગ્નમાં સારું બી લાગવું છે, તો બે કામ તો ભેગા ના થાય. ઠંડી બહુ જ છે હો પાછી આજે. તો ઠંડીમાં બધા સ્વેટર પહેર્યા તો કે નહીં પહેર્યા, શું કરીએ હવે? ગાઈસ તમે આવી ગયા હતા શિવજીના મંદિરે, તો અમારા ભાઈ પણ આવ્યા છે. તો રાજોડા ગામમાં અમારું શિવજીનું મંદિર છે, અહીંયા બહુ મસ્ત અને અહીંયા ક્લીન બી એટલે ક્લીન જુઓ તમે ખાલી ચોખ્ખું કેટલું છે. તો એકવાર તમે આવો તો શિવજીના મંદિરે જરૂરથી આવજો. તમને સોમનાથના દર્શન થયા હોય ને એવું લાગશે, તો એકવાર જરૂર આવજો તમે મંદિરે. ફોટાની ચર્ચાઓ થાય છે, અમારા ભાઈ અને અમારા સિસ્ટર ચર્ચા કરે છે ફોટાની. તો લગ્નનું જમવાનું કેવું છે યાર, જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. તો ચલો જમી લઈએ આપણે ફટાફટ. તો મોહનથાળનો પહેલો કોળિયો તો આપણે પેટમાં જતો રહ્યો છે, તો હવે બીજો પણ જતો રહેશે યાર. બ્લોગ આમને તો ઓળખતા જ હશો. તો આ અમારા કાકા છે જે ચા પીવાના શોખીન છે અને ચા બનાવવાના પણ. તો જોઈ લો, લગ્નની સફર અમારી અહીંયા જ પૂરી થાય છે. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.